એકદમ નવી રીતે સિંગ ભજીયાવાળો ગુંદાનો સંભારો બનાવવા માટે 250 ગ્રામ ગુંદા લીધા છે. ગુંદાનો ડાળીનો ભાગ અલગ કરી લઈએ અને ગુંદાને બરાબર વોશ કરીને કોરા કરી લેવા. ગુંદાને આપણે 2 ફાડામાં ડિવાઈડ કરી લઈએ. ગુંદા ઉપર દસ્તાથી આ રીતે પ્રેસ કરી લઈએ. સાઈડમાં થોડું મીઠું લઈએ અને મીઠાથી આપણે ઠળિયાનો ભાગ અલગ કરી લઈએ અને 2 ફાડા કરી લઈએ. તો આ રીતે બધા ગુંદા તૈયાર કરી લઈએ. ગુંદાના ફાડાને એક બાઉલમાં ઉમેરી દઈએ. તેમાંથી ચીકાશ દૂર કરવા માટે સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ. 5 મિનિટ માટે રહેવા દઈએ. 5 મિનિટ થઈ ગઈ છે. થોડું મીઠું આ રીતે આંગળીમાં લઈને બધી ચીકાશ દૂર કરી લઈએ. ગુંદામાંથી બધી ચીકાશ દૂર કરી લીધી છે. સંભારો બનાવવા માટે પેનમાં 2 ચમચી તેલ ઉમેરીએ. અડધી ચમચી રાઈ ફૂટવા લાગી છે. જીરું ઉમેરીએ. અડધી ચમચી મેથી અને ચપટી હિંગ ઉમેરીએ. એક સૂકું મરચું ઉમેરીને વઘાર બરાબર કકડવા દઈએ. લીલા મરચાં ઉમેરીએ અને ગુંદા ઉમેરીને બરાબર સાતડી લઈએ. શરૂઆતમાં હાઈ ગેસની ફ્લેમ ઉપર 1 મિનિટ માટે સાતડી લઈએ. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને થવા દઈએ. 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. ગુંદા એકદમ બરાબર કૂક થઈ ગયા છે. સંભારાનો ટેસ્ટ 100 ગણો વધારે એ માટે આપણે 1/4 કપ જેટલા સિંગ ભુજિયાનો આ રીતે દાણેદાર પાવડર તૈયાર કરી લીધો છે. ઉપરથી કોથમીરના પાન ઉમેરીને મિક્સ કરી લઈએ. ગુંદાનો સંભારો તૈયાર છે.